હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રેરણા પંથ કિચનમાં। મકર સંક્રાંતિના તહેવારમાં તમે બધાએ આખા સિંગદાણાની ચીકી તો ખાધી જ હશે, પણ શું તમે ક્યારેય સિંગદાણાની માવા ચીકી ટ્રાય કરી છે? નાના બાળકોથી લઈ અને દાંત વગરના વૃદ્ધો પણ ખાઈ શકે એવી આ માવા ચીકી માત્ર 2 જ વસ્તુથી તૈયાર થઈ જાય છે। માવા ચીકી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જારમાં શેકેલા અને ફોતરા કાઢી નાખેલા સિંગદાણા લેશું અને એને સારી રીતે પીસી લેશું। તમે જોઈ શકો છો, અહીં મેં 1 કિલો સિંગદાણાને પીસી અને ભૂકો કરી રાખ્યો છે। હવે એક મોટી કડાઈમાં 750 ગ્રામ જેટલી ખાંડ લઈ અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને ચાસણી તૈયાર કરશું। ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચાસણી તૈયાર કરીશું। 1 તારની ચાસણી આપણે બનાવવાની છે। તમે જોઈ શકો છો કે 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ 1 તારની ચાસણી થઈ ગઈ છે। તો હવે આપણે સિંગનો ભૂકો આ ચાસણીની અંદર ઉમેરી દઈશું। એક સાથે બધો ભૂકો નથી ઉમેરવાનો, થોડો થોડો ભૂકો ઉમેરતા જવાનો છે અને સારી રીતે બધું મિક્સ કરતા જવાનું છે। જે પ્રમાણે ચાસણી બની હોય એ પ્રમાણે આપણે સિંગનો ભૂકો પણ એમાં એડ કરવાનો છે। જો ઓછી ચાસણી બનાવી હોય તો ઓછો ભૂકો એડ કરવો। આ રીતનું ઢીલું બેટર તૈયાર થવું જોઈએ। જો તમને વધારે ઢીલું લાગતું હોય તો તમે એમાં વધારે સિંગનો ભૂકો પણ એડ કરી શકો છો। હવે એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। આને આપણે ગ્રીસ કરેલા ત્રાસની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે પાથરી દઈશું। જો કોઈ મોટા લમ્સ દેખાય તો એને ચમચા કે તાવેથા વડે આવી રીતે તોડી નાખશું। ચમચી વડે પણ આપણે મોટા લમ્સ દેખાતા હોય એને તોડી અને એક સરખી રીતે ત્રાસમાં બધું જ બેટર પાથરી દેશું। એક સરખું પાતળું લેયર બને એ રીતે આપણે સિંગના બેટરને પાથરી દેશું। હવે થોડી વાર માટે ઠંડુ થવા દેશું। તો આપણું બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે આના ટુકડા કરીશું, એક સીધી લાઈનમાં અને નાના ટુકડા આપણે કરીશું। તો આપણે બધી જ માવા ચીકીને ટુકડામાં કટ કરી લીધેલી છે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી સિંગદાણાની ફરાળી ચીકી। એકવાર આ રીતે જો સિંગદાણાની ચીકી બનાવશો તો બાળકોથી લઈ અને વૃદ્ધોને બધાને આ ચીકી ખૂબ જ ભાવશે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।